આજે ભગવાન 148મી રથયાત્રામાં નીકળી નગરચર્યા નીકળશે, જ્યારે અહીંયા આવશે, જ્યારે અમે અમારાથી જે લાખેણું મામેરું ભગવાનનું ભર્યું છે આજે અર્પણ કરીશું. અમે સવારથી જ આ ઘડીની રાહ જોઈ રહ્યા છે અને જાણે અમારા કુટુંબમાં આટલા વર્ષો પછી જો આ પ્રસંગ આવડો મોટો આવ્યો હોય તો અમારી 7 પેઢી તરી ગઈ છે અને અમે ભગવાનને અમારી પાસે હતું એના કરતાં પણ અધિક આપવાનો પ્રયત્ન કર્યું છે. અમે એવું રાખ્યું છે ભગવાન તેરા તુજકો અર્પણ. આવી રીતે ભગવાનને એના માટે જે બી અમારાથી બની શકે એટલું મામેરામાં અમે એમને અર્પણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આજે સવારથી જ ભગવાનની અમે રાહ જોઈ રહ્યા છે અને ભગવાન અહીંયા આવે એટલે આજે આ મામેરું અર્પણ કરશું. મામેરામાં ભગવાનને અનુરૂપ લાખેણું મામેરું ભર્યું છે. જેટલી અમારી યથાશક્તિ હતી તેના કરતાં વધારે ભગવાનને આપવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર જ્યારે જગન્નાથજીની રથયાત્રા આવતી હોય છે મોસાળ પક્ષમાં, ને ત્યાં લુહાર શેરીમાં જે 50થી 48 વર્ષથી જે લોકોને જે ભક્તો આવતા હોય છે ને જે શ્રદ્ધાળુ આવતા હોય છે તેમના જમવાનું ને બધું આયોજન કરવામાં આવતું હોય છે. અને જે લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે તે અમારી સાથે અત્યારે હાલમાં અહીંયા મોજૂદ છે અને જોડાય છે. અમે એમની સાથે વાતચીત કરી. લુહાર શેરી કોર્નર જય જગન્નાથ આપનું સ્વાગત કરે છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમે 15,000 હરિભક્તોના પ્રસાદની વ્યવસ્થા કરેલ છે, જેની અંદર 1,000 કિલો બટાકાનું શાક, 1,000 કિલો પૂરી તેમજ 1,500 કિલો મોહનથાળનું દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરેલ છે. ત્યારે આ વર્ષે કોઈ નવીનતા એવી વસ્તુ હોય કે દર વર્ષની જેમ કે કોઈ નવીનતા વસ્તુ બનાવવામાં આવેલી છે ખરી? નહીં, અમારી પરંપરા પ્રમાણે આ મોહનથાળ પ્રસાદ અમને અનુકૂળ આવે છે એટલે ઘણા વર્ષોથી અમે પૂરી, શાક અને મોહનથાળ પ્રસાદ તરીકે અમે બનાવવાનું આયોજન કરેલ થાય છે. આ આયોજનમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? આ પૂરની અંદર જે રહેતા હોય એ તેમજ બહારથી અમારા દોસ્તો અને એથી પૂર છોડી અને બહાર રહેવા ગયા હોય એવા લગભગ 200 સ્વયંસેવકો લગભગ આજે બધા જ અમારા સેવાની અંદર સાથ આપતા હોય છે. જ્યારે આ સેવા કરો છો તો આપણા મનમાં કેવું લાગે છે જ્યારે બીજે દિવસે કે જે કેવું ફીલ થાય છે આ સેવાને કરી? તો જનરલી વાત છે કે ભગવાન અમારા ત્યાં આવતા હોય અને અમારા મામેરા તરીકે અમારે જો અહીંયા લાભ મળતો હોય તો અમારો જે આનંદ હોય છે એ અનેરો આનંદ હોય છે. અને એટલી બધી આમ એક દિવાળીનો તહેવાર હોય એવા આખા સરસપુરની અંદર લોકોનો ઉત્સાહ હોય છે. કેમ કે અત્યારે આની પછી એક યુવા પેઢી પણ અત્યારે હાલમાં આ આયોજનમાં જોડાઈ ચૂકેલી છે, તો અમે એમના સાથે પણ વાતચીત કરી છે. કેમ કે અત્યારે હાલમાં જે યુવા પેઢી જે છે એ અલગ અલગ સોશિયલ મીડિયાના તરીકેને એ બીજી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ રાખ્યો છે. તો અત્યારે હાલમાં આવા કામમાં જે આગળ આવતો હોય યુવા પેઢી એટલે બહુ મહત્ત્વની વાત કહેવાય. તો અમે એવા વ્યક્તિ સાથે પણ વાતચીત કરી. લુહાર શેરી યુવક મિત્ર મંડળ જે અમારા વડીલો થકી જે અમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને અમને પણ શીખવાડવામાં આવ્યું છે કે જે મારા કરતાં પણ નાના ભૂલકાઓ કે જે સાથે મળીને અને એક સાથે જે પ્રમાણે અમારી અહીંયા પરંપરા રહી છે એ પ્રમાણે પ્રસાદ હરિભક્તો જે પણ પધારે છે એમને અમારી પરંપરા જે વર્ષોની છે કે જે સંસ્કૃતિ પ્રમાણે અમે પંગત પાડીને અને શાંતિથી એમને બેસાડીને જમાડીએ છીએ અને ત્યારબાદ એમને આગળ હરિભક્તોને આગળ વધારીએ છીએ. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન જ્યારે રથયાત્રા સરસપુર મોસાળ પક્ષમાં પહોંચે છે ત્યારે જે રથયાત્રામાં જેટલા લોકો જોડાયા હોય છે તેટલા લોકોનું જમણવાર અને અહીંયા જે સરસપુર છે ત્યાં અનેક પોળોમાં જમણવારનું આયોજન કરવામાં આવતું છે. તો અત્યારે અમારી સાથે જે અહીંયા જમણવારનું જે 35થી 37 વર્ષથી આ આયોજન કરી રહ્યા છે જે એમની સાથે અમે વાતચીત કરી. દિનેશભાઈ શાહ. આ આયોજન કેટલા વર્ષથી કરવામાં આવે છે? 37 વર્ષથી ખીચડી અને શાકનું આયોજન કરવામાં આવે છે. કેટલા લોકોનું અહીંયા જમણવાર બનાવવામાં આવતું? 12થી 15,000 માણસનું. આ આયોજનમાં કોણ કોણ લોકો અહીંયા હોય છે અને કેટલા લોકો અહીંયા સામેલ હોય છે આ કામ? મૂળના રહીશો તથા વેપારીઓને બધાના સાથ સહકારથી આ કાર્યક્રમ થાય છે. કેટલા વાગ્યાથી તમે આની કામ શરૂ કરો છો? જે રાંધવાનું હોય ને બનાવવાનું હોય ને સાથે કેટલા વાગ્યાથી શરૂ કરો ને આમાં કેટલો ટાઈમ લાગે છે? રાત્રે 10 વાગ્યા પછી
રસોડું ચાલુ કરીએ છીએ. પહેલાં ખીચડી બનાવે, પરોઠીએ શાક બનાવે. જે જમણવાર જે 15,000 લોકોનું તમે બનાવો છો એમાં જમણવાર પછી ઘટે છે ખરી કે માણસો વધી જાય છે તો જમણવાર ઘટે છે ખરી ને? અને આ પોળમાં કેટલા લોકો આવી રીતના જમણવાર આપી દે? ઘણી પૂળોમાં થાય છે અને સાંજે 4 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ આ રસોડું ચાલુ રહે છે. અમારા 37 વર્ષથી આ આયોજન થાય છે અને પૂરના સૌ છોકરાઓ અને બધા ભેગા થઈને જ કરે છે. સાથ સહકાર અને આ સરસપુરની બધી પૂરોની અંદર આ રસોડા થાય છે. અને અમારી પૂરમાં બી 37 વર્ષથી આ ભાઈ અમારા દિનેશભાઈ ને બધા અહીંયા કરીએ છીએ અમે બધા.